નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જામનગર જિલ્લા પંચાયતની જિલ્લા આરોગ્ય સોસાયટી તરફથી એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों, जिला आरोग्य सोसायटी जिला पंचायत जामनगर द्वारा जे एकाउंट कम डेटा एंट्री ऑपरेटरनी जे जग्याओ खाली छे तो ते जग्याओ 11 मासना करार आधारित भरवा माटे लायकात धरावता उमेदवारो पासेथी ऑनलाइन अरजी फॉर्म मंगाववामां आवेला छे। सौथी पहेला आपणे चर्चा करी लेशुं कईक अगत्यनी तारीख विषे, अरजी फॉर्म विषे। तो आ भरतीमां जो उमेदवारोए अरजी करवी होय तो ऑनलाइन अरजी फॉर्म भरवानुं रहेशे। ऑनलाइन अरजी फॉर्म शरू करी देवामां आवेला छे। आरोग्य साथीनुं जे पोर्टल छे arogyasathi.gujarat.gov.in नामनी जे वेबसाइट छे ते वेबसाइट पर जई उमेदवारोए ऑनलाइन अरजी करवानी रहेशे। ऑनलाइन अरजी फॉर्म भरवानी जे छेल्ली तारीख छे ते 2/9/2024 रहेशे। 2/9/2024 सुधीमां उमेदवारोए आरोग्य साथीना पोर्टल पर जई ऑनलाइन अरजी करी देवानी रहेशे। चर्चा करी लईए आपणे शैक्षणिक लायकात એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે બીકોમ છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। તે સિવાય માન્ય કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। एज लिमिट એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરી લઈએ તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 2/9/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 2/9/2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કેટલો પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹20,000 ફિક્સ પગાર આપવામાં આવશે। એ મિત્રો જગ્યા વિશે ચર્ચા કરીએ તો કુલ 3 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। સિલેક્શન પ્રોસેસ વિશે ચર્ચા કરીએ તો અહીં ઉમેદવારનું સિલેક્શન છે તે એક લેખિત પરીક્ષા અથવા તો પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે। ત્યાર પછી અહીં ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે કે મૌખિક ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે। ત્યાર પછી મેરિટ એક તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો જિલ્લા આરોગ્ય સોસાયટી તરફથી એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ છે તે 2/9/2024 સુધી આરોગ્ય સાથીના પોર્ટલ ઉપર જઈ તમે ભરી શકશો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।